સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાલનપુરમાં કતલખાના બંધ કરાવવા હિન્દુ સંગઠનોની કલેક્ટરને રજૂઆત। શ્રાવણ માસ દરમિયાન નિર્દોષ જીવની હત્યા ન થાય તે માટે કરાઈ રજૂઆત। નેનાવા નેશનલ હાઈવે રોડ ઉપર પડેલા ખાડાને લઈ ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવી કરાયો અનોખો વિરોધ। ખાડાઓના કારણે અવારનવાર થઈ રહ્યા છે અકસ્માત। જળ એ જીવનને સાર્થક કરતા જસરાના પ્રગતિશીલ ખેડૂતો વરસાદનું પાણી બચાવીને ફેલ બોરમાં ઉતારી બોરને રિચાર્જ કરવાનો કર્યો પ્રયાસ। લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણી ઉપર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। છેલ્લી 5 વિધાનસભા ચૂંટણીમાં કોનું પલ્લું રહ્યું ભારે અને કોણ રહ્યું વિજેતા। હવે જોઈએ સમાચાર વિગતવાર। હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ કરાવવા પાલનપુરના હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। શ્રાવણ માસમાં કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરી છે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હિન્દુ સંગઠનના આગેવાનોએ રજૂઆત કરતા કહ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક ક્રિયાઓ કરતા હોવાથી શ્રાવણ મહિનામાં કતલખાનામાં જીવ હિંસા કરતા હોય તેથી લોકોની લાગણી દુભાતી હોવાથી પાલનપુર તાલુકામાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। પાલનપુરમાં જે કતલખાના ચલાવવામાં આવે છે તે ગેરકાયદેસર છે અને પાલનપુરમાં અનેક દુકાનો પણ છે, તેમાં કોઈ જીવ હિંસા કરવાવાળાઓ પાસે લાયસન્સ પણ નથી, કોઈ પણ દુકાન ચલાવવાના આધાર પુરાવા પણ નથી, તેમજ મદદનીશ કમિશનરની કચેરી ખોરાક અને ઔષધ નિયમ તંત્ર તરફથી કોઈ પણ જાતની પશુને કતલ કરવાની મંજૂરી પણ આપેલી નથી તેવી હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા શ્રાવણ માસ જે હિન્દુ સમાજનો જે પવિત્ર તહેવાર ચાલે છે તેને લઈને જે પાલનપુર તાલુકામાં કે પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં જે કતલખાના ચાલે છે, લીગલી ચાલતા હોય કે અનલીગલી ચાલતા હોય, તો અમારું એટલું માનવું છે કે તે તાત્કાલિક ધોરણે તે બંધ કરવામાં આવે। હિન્દુ સમાજની આમાં લાગણી દુભાઈ રહી છે, તો સરકારશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને અમારે બધાને ભેગા વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને કતલખાના બંધ કરવામાં આવે। ચોમાસાની શરૂઆત થતાં જ રખડતા પશુઓનો ત્રાસ વધી જતો હોય છે। સ્થાનિક વહીવટી તંત્ર પણ આ સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ નીવડી રહી છે। આ રખડતા પશુઓના આતંકના પગલે ઘણીવાર અકસ્માતમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે, પરંતુ તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા દર્શાવવામાં આવતી નથી। ત્યારે વાત કરીએ ડીસાથી પાટણ જતા હાઈવેની, તો ડીસાના બોપાનગરથી માંડી આસેડા ગામ સુધીના હાઈવે ઉપર દિવસે ને દિવસે પશુઓનો ત્રાસ વધી રહ્યો છે। બોપાનગર, જૂના ડીસા, માણેકપુરા, ખરડોસણ અને આસેડા સુધીના માર્ગ ઉપર અડીંગો જમાવી બેઠેલા પશુઓના લીધે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તાજેતરમાં ખરડોસણ ગામનો આશાસ્પદ યુવક ડીસાની એક ખાનગી પેઢીમાં નોકરી કરી પરત મોટરસાયકલ ઉપર તેના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં અચાનક જ આખલો આવી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું। પાટણ હાઈવે ઉપર અડીંગો જમાવી બેઠેલા પશુઓને દૂર કરવા માટે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું નિવારણ હજુ સુધી આવ્યું નથી।
ત્યારે આ સમસ્યાને લઈ સ્થાનિક વહીવટીતંત્ર ગંભીરતા દર્શાવે તો વધુ નિર્દોષ લોકોના જીવને બચાવી શકાય. આજે ડીસામાં નાની નાની બાલિકાઓ દ્વારા ફૂલ કાજળીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે. આ વ્રત કરનારી કન્યાઓ ફૂલ સૂંઘીને ફળાહાર કરતી હોય છે. સારા પતિની કામના માટે આ વ્રત કરવાનું મહત્વ સદીઓથી ચાલી આવી રહ્યું છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે કુંવારિકાઓ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરતી હોય છે. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી, પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરે છે. આ દિવસે વ્રત કરનાર કુંવારિકાને ઉત્તમ ફળ પણ મળે છે. વ્રતની વિધિની વાત કરવામાં આવે તો આ વ્રત શ્રાવણ વદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ સારા પતિ માટે અને પરિણીત સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ અને સર્વાંગી વિકાસ માટે આ વ્રત કરે છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ પાર્વતીની ભક્તિ ભાવથી પૂજા કરતી હોય છે. આજે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફૂલકાજળીના વ્રતની ઉજવણી કરતી કુંવારિકાઓ જોવા મળી હતી. આજે શિવાલયોમાં વહેલી સવારથી જ નાની નાની બાળકીઓ ભગવાન શિવની પૂજા કરતી જોવા મળી હતી. ત્યારે શિવ ભગવાનના મંદિરે આવ્યા છો, અમે ત્યાં ફૂલ કાજળીના વ્રતની પૂજા કરવા આવ્યા છો અને અમે અહીંયા આરતી ચલાવો છો. અમે અહીંયા દૂધ ને બધું ચડાવો છો, શિવજીના અર્ચન કરો છો શિવજીના. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નેનાવા નેશનલ હાઈવે રોડ ઉપર પડેલા ખાડાને લઈ ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવી કરાયો અનોખો વિરોધ. ખાડાઓના કારણે અવારનવાર થઈ રહ્યા છે અકસ્માત. જળ એ જીવનને સાર્થક કરતા જસરાના પ્રગતિશીલ ખેડૂતો વરસાદનું પાણી બચાવીને ફેલ બોરમાં ઉતારી બોરને રિચાર્જ કરવાનો કર્યો પ્રયાસ. લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણી ઉપર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. છેલ્લી 5 વિધાનસભા ચૂંટણીમાં કોનું પલ્લું રહ્યું ભારે અને કોણ રહ્યું વિજેતા? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બિસ્માર બની ચૂકેલા નેશનલ હાઈવેના વિરુદ્ધમાં પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે. ધાનેરાથી નેનાવા તરફ જતો નેશનલ હાઈવે રોડ પૂરેપૂરો બિસ્માર થઈ ચૂક્યો છે. છેલ્લા 3 વર્ષથી નેશનલ હાઈવે રોડ ઉપર થીગડા મારવામાં આવે છે. જોકે નેશનલ હાઈવે રોડ ઉપર વરસાદનું પાણી પડતા થાવરથી નેનાવા ગામ સુધી નેશનલ હાઈવે ઉપર ઊંડા ખાડાઓ પડી જાય છે. જે ખાડાની ઊંડાઈ અંદાજે 6 થી 8 ઇંચ જેટલી છે. જે ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. વાહનો પણ ખાડામાં પટકાવાના કારણે ખોરવાઈ રહ્યા છે. રાત્રિ દરમિયાન સામેથી આવતા વાહનોમાં LED લાઇટ હોવાના કારણે સામેથી પ્રકાશ પડતા વાહન ચાલકની આંખો પણ અંજાઈ જાય છે. એ સમયે વાહન ચાલકોને નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાઓનું ધ્યાન રહેતું નથી, જેના કારણે નાના મોટા અકસ્માત રોજિંદા બની ગયા છે. ગત રાત્રિએ પણ નેશનલ હાઈવે ઉપર કોટલા નજીક પડેલા ખાડામાં ગાડીનું ટાયર પડતા ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી, જેમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી. ધાનેરાની પ્રજા નેશનલ હાઈવેથી કંટાળી ગઈ છે. આજે નાગરિકોએ ખાડા નજીક ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ મૂકી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે જ્યારથી નેશનલ હાઈવે બન્યો છે ત્યારથી વાહન ચાલકોને જીવના જોખમે ચાલવું પડે છે. સાંજના સમયે ખેડૂતો પોતાના ખેતરમાંથી બાઇક ઉપર બંને બાજુ દૂધની બરણીઓ બાંધી દૂધ ભરાવા જતી વખતે સામેથી આવતી લાઇટના પ્રકાશથી મોટરસાયકલ સવાર ખાડાઓમાં પડી જાય છે. નેનાવા નેશનલ હાઈવે રોડ રાજસ્થાન રાજ્યને જોડતો મુખ્ય માર્ગ છે. સાથે ભારતીય સેના માટે પણ મહત્વનો નેશનલ હાઈવે માર્ગ છે. જોકે વારંવાર રજૂઆત કરવા છતાં ખાડા બાબતે કોઈ નક્કર કામ થતું નથી, જેથી આજે પ્રજાએ ભાજપ સરકારને આગળ કરી છે. સામેથી પોતાની ગાડીમાં આવતા ધાનેરા શહેર પ્રમુખે પણ વિરુદ્ધમાં સમર્થન આપ્યું છે, જેના થકી કદાચ સરકાર અને સરકારી તંત્રની ઊંઘ ઉડે. હાલ હું હાચુરથી આવી રહ્યો છું. હાચુર ગામે ગયો હતો તો હાચુર સુધી છે આખો રોડ તૂટેલો છે આપણે બોર્ડરથી મળે. રાતે એક અકસ્માત થયો, સ્કોર્પિયો ગાડી પલટી મારી નાખી રાતે અહીંયા. પછી વારંવાર અકસ્માત થાય છે. એને આ રોડની 2 થી 3 વાળા હાઈવેને રિપેરિંગ કરવામાં આવ્યો, પણ એનો હજી કોઈ નિકાલ આવતો નથી. ખાડા મોટા પડી ગયા પ્રમાણમાં. હમણાં વચ્ચે એક ટ્રેક્ટર પલટી મારી નાખ્યું હતું, એક યુવાનની જાન ગીધી એમાં. પછી આ ધીમે ધીમે વસ્તુ અકસ્માત થતા જ જાય, પણ કોઈ આ સરકારની કોઈ નથી. તો વસ્તી કંટાળી દંડાને માં શું માને? ભાજપ માને એના અપેક્ષા રહે કે ભાઈ તમે ખાડા બુરાવો. વારંવાર રજૂઆત કરીએ જે પ્રજાએ, પણ કોઈ એમને ભરવામાં આવતી નથી. વારંવાર અકસ્માત થાય, વારંવાર જે મોતના ભોગ બને છે માણસો, અને વારંવાર સાધનો જે ગાડીઓ જે 2 વ્હીલર 4 વ્હીલર જે એનો ઘસારો વધારે છે, તો ગાડીઓ તૂટવાનો, ગાડીઓને એક્સિડન્ટ થવા, ગાડીઓને કોઈ જાનહાની થાય એવું છે. કયો માર્ગ કહેવાય?
દાને આપણે જે એમ તો મેન હાઈવે છે યાર મેન આપણે ગણો કે રાજસ્થાનથી જોડતો હે મેન અહીંયાથી ગણો કે પગપાળા હમણાં રણુજા રામદેવરા જવાની વસ્તી ખૂબ પ્રમાણમાં ચાલી રહી છે તો એનામાં સાધનના જે ખાડા પડ્યા છે ખાડા પડવાથી કોઈ સાધન કેવા મતલબ ખાડામાં પડે એવું સીધું જ ગાડી પલટી જ મારે છે સીધી અત્યારે મોટા ખાડા પડ્યા છે. અત્યારે ચાલી રહેલા શ્રાવણ માસમાં રણુજા જતા પદયાત્રિકોની સંખ્યા પણ હજારોમાં છે. યાત્રાઓના જીવની ચિંતા કરી ખાડા મામલે કાર્ય થાય એ ખૂબ જ જરૂરી છે. થરાદ શહેરમાં રિક્ષાઓમાં મુસાફરોની સલામતી માટે રિક્ષાઓને યુનિટ નંબર લગાવાયા. થરાદ પોલીસ હદ વિસ્તારમાં તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રિક્ષાઓમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા પોલીસ મથકે યુનિટ નંબર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રિક્ષામાં પેસેન્જર્સને ખંખેરી લેવાના ગુનાના બનાવો અટકાવવા તકેદારીના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. થરાદ ખાતે શ્રમિક બેરોજગાર ઓટો રિક્ષા ચલાવીને પોતાના પરિવાર માટે રોજગારી મેળવી રહ્યા છે. લેભાગુ ગુનાહિત પ્રકૃતિ ધરાવતા ઈસમો રિક્ષાનો સહારો લઈ થરાદ શહેરમાં ખેડૂતો પોતાનું અનાજ વેચવા તેમજ ખરીદી કરવા આવતા મુસાફરોને બેસાડી અલગ રસ્તાએ લઈ જઈ લૂંટ ચોરી તેમજ અન્ય પ્રકારના ગુનાઓ આચરી ભાગી જતા હોય છે. જેથી આવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા તેમજ રિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જર્સની સુરક્ષા માટે રિક્ષા એસોસિએશન દ્વારા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ફરતી સ્થાનિક રિક્ષાઓ ઉપર યુનિટ નંબર લગાવવામાં આવ્યા છે. જેથી રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો યુનિટ નંબર જોઈને રિક્ષામાં મુસાફરી કરે જેથી કોઈ પણ બાબતનો ભોગ બને નહીં. જેના માટે એસોસિએશન દ્વારા આ બાબતે પોલીસ મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં થરાદના પીઆઈ આર રાઠવા, પીએસઆઈ સીપી ચૌધરી, ટ્રાફિક પોલીસ, રિક્ષા એસોસિએશન પ્રમુખ ભરતપુરી ગૌસ્વામી સહિતના રિક્ષા ચાલક ઉપસ્થિત રહ્યા હતા. થરાદના જમણા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસ્ત મોટું ગાબડું પડતા ભંગાણ સર્જાવાની દહેશતથી આસપાસના ખેડૂતોમાં ભય ફેલાયો છે. નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ પડી રહેલા વરસાદના કારણે થરાદથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના કિનારા જમણા અને લેડાઉ પુલ વચ્ચે ખાડો પડતા ગામોના ખેડૂતોમાં ભય સાથે ફફડાટની લાગણી પણ જોવા મળી રહી છે. જેમાં રાહદારીઓની સાથે નજીકમાં રહેતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે. મુખ્ય કેનાલમાં વરસાદના પગલે મોટું પોલાણ થતાં કેનાલ તૂટવાની દહેશતે ખેડૂતોમાં તેમજ આસપાસના ગામોમાં ભારે નુકસાન કરી શકે છે. આમ જો મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે અને કેનાલ તૂટે તો ખેડૂતોના ખેતરો જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જે અંગે કેનાલ નજીક રહેતા સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે જમણા લેડાઉ પુલ વચ્ચે મુખ્ય કેનાલમાં મોટો ખાડો પડ્યો છે જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ છે. જેમાં વરસાદ વધુ આવવાથી જમણા લેડાઉ સહિતના ગામોને નુકસાન થઈ શકે તેમ છે. જેમાં વધુ વરસાદ આવે તો અમારા બાજુમાં રહેણાંક ઘર આવેલ છે જેથી ભારે નુકસાન થઈ શકે તેમ છે. નર્મદા વિભાગના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે ક્યારે જાગશે નર્મદા વિભાગ તંત્ર અને આ પડેલા ખાડાનું સમારકામ કરશે તે જોવાનું રહ્યું. અને લેડાઉ નર્મદા મેન કેનાલ વચ્ચે મોટું ગાબડું પડેલું છે તો એની બાજુમાં જ મારું ખેતર આવેલું છે રૈતરું. તો વધારે વરસાદ પડવાના કારણે કેનાલ ફૂટી શકે તેમ છે. તો આનું તરત જ નિરાકરણ લેવામાં આવે એવી મારી વિનંતી છે. અને આના કારણે જમણા લેડાઉ ભાચર અન્ય ગામોને નુકસાન થાય એમ છે. તો આગળ આની તરત જ કામગીરી હાથ ધરવામાં આવે એવી અમારી વિનંતી. જળ એ જ જીવન અને પાણી બચાવો જીવન બચાવોને સાર્થક કરતા લાખણીના જસરા ગામના ખેડૂતો બનાસકાંઠામાં સૌથી મોટી સમસ્યા હોય તો એ છે પાણી. પાણી બચશે તો જીવન બચશે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ બહુ જલ્દીથી નીચે ઉતરી રહ્યા છે. માટે પાણીને બચાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થતા વાર નહીં લાગે. તેના માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર નર્મદાના નીરને પાઇપલાઇન દ્વારા તળાવોમાં ભરી જમીનનું તળ જાળવવા માટે સતત પ્રયત્નશીલ છે. પણ સાથે સાથે લોકજાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. પાણીને બચાવી તેનો સદુપયોગ થાય તેવું કાર્ય જસરા ગામના 5 જેટલા ખેડૂતો કરી રહ્યા છે. લાખણી તાલુકાના નાનકડા જસરા ગામના ખેડૂતોએ પહેલ કરી તેમની કોઠા સુધીથી વરસાદી પાણીને એમના જૂના બોરમાં ઉતારી પાણી બચાવી ભૂગર્ભ જળ બચાવવાનો પ્રયત્ન કર્યો છે. લાખણી તાલુકાના જસરા ગામના ખેડૂતો એમના ખેતરમાં ચોમાસું પાણી વહી ન જાય તે માટે એમના ખેતરમાં બંધ પાળા બનાવી આખા ખેતરનું પાણી એક જગ્યાએ નીચાણવાળા પ્લોટમાં એકઠું કરી
એ પાણી મોટર અને પાઇપલાઇન દ્વારા એમના જૂના ફેલ થઈ ગયેલા બોરમાં ઉતારી પાણીને બચાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આમ તે પાણીને ભૂગર્ભમાં ઉતારી પાણીને બચાવવાનો નવો રાહ ચીંધી રહ્યા છે. આજના જમાનાના ખેડૂતોને જસરા ગામના આ ખેડૂતોની પહેલ અને સલાહ છે કે તમે પણ આવી રીતે યોગ્ય જગ્યાએ ચોમાસાનું વહી જતું પાણી એકઠું કરી કૂવા કે બોરમાં ઉતારી રિચાર્જ કરશો તો પાણીના તળ જળવાઈ રહેશે. અમે અહીંયા મારા ખેતરમાં આલુ ઉભા છીએ. મારું ખેતર 15-20 વીઘા છે અને મારા ખેતરમાં આજુબાજુના ખેતરોનું પાણીની આવક એટલે 100-150 વીઘાની કુલ પાણીની આવક અહીંયા થાય છે. મારે 2 જગ્યાએ ખેતરમાં પાણી અલગ અલગ સંગ્રહ થાય છે. એનું પાણી જે હતું એનો સદુપયોગ કરી અને જૂનો ટ્યુબવેલ જે બોર હતો એમાં રિચાર્જ કરવા માટે મોટર મૂકી અહીંથી અને બોર રિચાર્જ 8 દિવસથી લગાતાર મોટર ચાલુ છે. એક ભાગનું પાણી ખાલી થઈ રહ્યું છે અને એક ભાગનું હજી બાકી છે. એ હવે બસ એ નવા જૂના બોરમાં જ ટ્યુબવેલમાં રિચાર્જ કરવાનું જ છે. અને આ મારી જોઈ અને બીજા પણ પ્રેરણા લે. ભૂગર્ભ જળ આપણું બહુ ઊંડે જઈ રહ્યું છે અને આજે 70-75 કોલમું લાગી ગઈ છે. એટલે ત્યાંથી પાણી ઉપર આવવું મુશ્કેલ છે બહુ. પણ બધા આવી પ્રેરણા લઈ અને બધા પણ બોર રિચાર્જ કરે તો દરેકને ફાયદો થાય. એક હાથે તાળી નથી પડતી. એક બોર રિચાર્જ કરવાથી ફાયદો નથી થતો, પણ બધાએ કરવો જોઈએ. અને મેં તો મારી જાતે પ્રયાસ કર્યો છે. 75-80 હજાર રૂપિયાના ખર્ચે પાઇપલાઇન, મોટર નવી લાવી અને કેબલ લાવી અને મોટર મૂકી અને 70-75 હજારનો ખર્ચો કરીને બોર રિચાર્જ કર્યો છે. તમને આ કરવામાં કોઈ સરકારે સહાય કરી? સરકારે સહાય નથી કરી, પણ ગુજરાત સરકારે કંઈક ફાળવણી કરી છે. એમ હોયથી આશા રાખશું કે આમાં સહાય કરે સરકાર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણી ઉપર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. છેલ્લી 5 વિધાનસભા ચૂંટણીમાં કોનું પલ્લું રહ્યું ભારે અને કોણ રહ્યું વિજેતા, તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. તાજેતરમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સંપન્ન થઈ અને આ ચૂંટણીમાં દાયકામાં પ્રથમવાર ગુજરાતમાં કોંગ્રેસે હારનું મેણું ભાગી ગુજરાતની 26માંથી એક લોકસભા બેઠક ઉપર જીત મેળવી છે અને તે બેઠક બનાસકાંઠા લોકસભા બેઠક છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાજપના રેખાબેન ચૌધરી સામે ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા છે. ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં વિજેતા થતા સાંસદ બન્યા બાદ તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને તેના લીધે વાવ વિધાનસભા બેઠક ખાલી થતાં આગામી સમયમાં આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે વાવ વિધાનસભા બેઠકના રાજકીય મહત્વથી માંડી છેલ્લા 22 વર્ષ સુધી આ બેઠક ઉપર કેવા અને કોની તરફેણમાં પરિણામો આવ્યા તેનું સર્વૈયું જોઈશું. સાથે સાથે આ બેઠકની ભૌગોલિક પરિસ્થિતિનો ચિતાર પણ આપણે જાણીશું. તો આવો નિહાળીએ બીકે ન્યૂઝ ચેનલનો વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ વિશેષ અહેવાલ. ભારત અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પણ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ છે. બનાસકાંઠા જિલ્લાના પૂર્વમાં અરાવલીની ગિરિમાળા વચ્ચે જંગલો આવેલા છે, તો પશ્ચિમમાં અફાટ રણ આવેલું છે. ઉત્તરમાં ઉજ્જડ રાજસ્થાનની સરહદ આવેલી છે, તો દક્ષિણમાં વિકસિત ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે. આટલી વિવિધતા ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કુલ 9 વિધાનસભા બેઠક આવેલી છે. આ બેઠકોમાં વાવ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. વાવ વિધાનસભા બેઠક વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતની સૌથી મોટી બેઠક હોઈ શકે છે અને આ બેઠક 2 જિલ્લા અને 4 તાલુકામાં ફેલાયેલી છે. વાવ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં વાવ, બાબર, સુઈગામ અને પાટણ જિલ્લાના સાંતલપુરના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. મતદારોની દ્રષ્ટિએ આ બેઠક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક છે. વાત કરીએ આ બેઠક ક્યારે અસ્તિત્વમાં આવી તો વર્ષ 1967માં આ બેઠક પ્રથમવાર વિધાનસભા બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી અને આ 1967ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક ઉપરથી સ્વરાજ પાર્ટીના જેપી પરમાર અને કોંગ્રેસમાંથી કેએમ પરમાર પ્રથમવાર આમને સામને ચૂંટણી લડ્યા હતા અને સ્વરાજ પાર્ટીના જેપી પરમાર 20,813 મતો મેળવીને વિજેતા થયા હતા. વાવ વિધાનસભા બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદારો ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર 3,02,189 મતદારો ચૂંટણી પંચમાં નોંધાયેલા છે. વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપરથી 3,02,189 મતદારોમાંથી 2,24,702 મતદારોએ મતદાન કર્યું હતું. હવે આપણે વાત કરીશું વર્ષ 2002થી અત્યાર સુધી આ બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીના પરિણામો ઉપર. તો વર્ષ 2002ના વર્ષમાં વાવ વિધાનસભા બેઠકનું સીમાંકન અત્યારે છે તે પ્રમાણે ન હતું. તે સમયે વાવ થરાદ વિધાનસભા બેઠક તરીકે ઓળખાતું હતું. છેલ્લી 5 વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો વાવ વિધાનસભામાં 3 વાર કોંગ્રેસ વિજેતા બની છે અને 2 વાર ભાજપ વિજેતા થઈ છે. 2002ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વાવ થરાદ બેઠક ઉપરથી ભાજપના પરબતભાઈ પટેલ અને કોંગ્રેસના હેમાજી રાજપૂત સામે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં કોંગ્રેસના હેમાજી રાજપૂતને 72,640 મતો મળ્યા હતા, જ્યારે પરબતભાઈ પટેલને 58,402 મતો મળતા આ બેઠક ભાજપને ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ 2007માં એકવાર ફરી ભાજપે વાવ થરાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે પરબતભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા અને તેની સામે કોંગ્રેસ દ્વારા વિક્રમ રાજપૂતને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં પરબતભાઈ પટેલે 73,230 મતો મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસના વિક્રમ રાજપૂતે માત્ર 28,072 મતો મેળવ્યા હતા. મહત્વની વાત તો એ હતી કે કોંગ્રેસના ઉમેદવાર કરતા અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે વધુ મત મેળવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ રાજપૂતે આ ચૂંટણીમાં મેળવેલા 28,072 મતોની સામે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે 30,521 મતો મેળવ્યા હતા. વર્ષ 2007ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસ આ બેઠક ઉપર નબળું જોવા મળ્યું હતું. ત્યારબાદ વર્ષ 2012માં વાવ વિધાનસભા બેઠકનું સીમાંકન બદલાયું અને હવે આ બેઠકમાંથી થરાદની બાદબાકી થઈ, પરંતુ સાથે સાથે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામોની સાથે બાબર, સુઈગામ અને વાવ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો અને વર્ષ 2012ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો. વર્ષ 2012માં ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીએ આ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી, તો કોંગ્રેસે એકવાર ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. તેવામાં આ બેઠક ઉપરથી નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર ચંદુભાઈ ઠક્કરે પણ ચર્ચા જગાવી હતી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ચંદુભાઈ ઠક્કરે પ્રચાર અને પ્રસારમાં ખૂબ જોર લગાવ્યું અને ચૂંટણી દરમિયાન ફિલ્મી કલાકારોને પણ બોલાવવામાં આવ્યા, પરંતુ આ વખતે પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું.
વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના શંકરભાઈ ચૌધરીએ 72,640 મતો મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે 60,729 મેળવ્યા હતા. તો સમગ્ર ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા ચંદુભાઈ ઠક્કરે પણ આ બેઠક ઉપરથી 30,185 જેટલા મતો મેળવ્યા હતા. તેના લીધે આ બેઠક ઉપર ભાજપના શંકરભાઈ ચૌધરી વિજેતા બન્યા હતા. ત્યારબાદની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017માં આવેલા ભયાનક પૂરમાં રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો અને તત્કાલીન મુખ્યમંત્રીએ સમગ્ર મુખ્યમંત્રી કાર્યાલયને બનાસકાંઠા જિલ્લામાં લાવી દીધું હતું. તે સમયે વાવ વિધાનસભા બેઠકમાં પણ અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. આવા કપરા સમયે પણ શંકરભાઈ ચૌધરી જાતે જ એનડીઆરએફની ટીમ સાથે રેસ્ક્યુ કરતા જોવા મળ્યા હતા. પરંતુ તેમ છતાં અતિવૃષ્ટિના માત્ર 4 મહિના બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠક ઉપર શંકરભાઈ ચૌધરીને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે સીધો જંગ હતો અને આ ચૂંટણીમાં ભાજપના શંકરભાઈ ચૌધરીએ 95,673 મતો મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 1,03,328 મતો મેળવી વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં પ્રથમવાર એવું જોવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી સેવાકીય કામગીરી કે જે અદ્ભુત હતી તેને લોકોએ સ્વીકારી નહીં. વર્ષ 2022ની છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ ગેનીબેન ઠાકોર એકવાર ફરી આ બેઠક ઉપરથી કોંગ્રેસની આગેવાનીમાં ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા. ભાજપના શંકરભાઈ ચૌધરીએ આ બેઠક બદલીને થરાદ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આ બેઠક ઉપર ભાજપે ગેનીબેન ઠાકોરને ટક્કર આપવા માટે ઠાકોર સમાજનો ચહેરો મેદાનમાં ઉતાર્યો. ભાજપે વર્ષ 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને ટક્કર આપવા માટે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા અને પરિણામ આવ્યું ત્યારે ભાજપને હારનો સામનો કરવાનો વારો આવ્યો. આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે 1,02,513 મત મેળવ્યા હતા, જેની સામે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 86,912 મતો મેળવ્યા અને આ બેઠક એકવાર ફરી કોંગ્રેસે કબજે કરી સફળતા મેળવી હતી. આમ છેલ્લી 5 વિધાનસભા બેઠકમાં 3 વખત કોંગ્રેસ વાવ બેઠક ઉપર પોતાનો પરચમ લહેરાવી ચૂકી છે, જ્યારે ભાજપને માત્ર 2 વખત જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે અને તેમાં પણ એકવાર તો ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી સામે જીત મેળવી છે, જેથી આ બેઠક ઉપર ગેનીબેન ઠાકોરનો દબદબો છે તે વાત ચોક્કસ છે. ત્યારે આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ કોને કોને મેદાનમાં ઉતારશે તે જોવું રહ્યું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાલનપુરમાં કતલખાના બંધ કરાવવા હિન્દુ સંગઠનોની કલેક્ટરને રજૂઆત. શ્રાવણ માસ દરમિયાન નિર્દોષ જીવની હત્યા ન થાય તે માટે કરાઈ રજૂઆત. નેનાવા નેશનલ હાઈવે રોડ ઉપર પડેલા ખાડાને લઈ ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવી કરાયો અનોખો વિરોધ. ખાડાઓના કારણે અવારનવાર થઈ રહ્યા છે અકસ્માત. જળ એ જીવનને સાર્થક કરતા જસરાના પ્રગતિશીલ ખેડૂતો વરસાદનું પાણી બચાવીને ફેલ બોરમાં ઉતારી બોરને રિચાર્જ કરવાનો કર્યો પ્રયાસ. લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણી ઉપર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. છેલ્લી 5 વિધાનસભા ચૂંટણીમાં કોનું પલ્લું રહ્યું ભારે અને કોણ રહ્યું વિજેતા. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.